એ તો વૃષ્ટિનો વરસાવનાર રે, એને તમે ઓળખી લો. પાર રે, એને તમે ઓળખી
નાળિયેરીના ઝાડ કેવા ઊંચા કર્યા. એના ફળમાં ત્રણ ત્રણ પડદા 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 કર્યા. એમાં મીઠા પાણી ભરનાર રે એને તમે ઓળખીયો. એમાં મીઠા પાણી ભરનાર રે એને તમે ઓળખી લો. એમાં મીઠા પાણી ભરનાર રે એને તમે ઓળખીયો. એમાં મીઠા પાણી ભરનાર રે એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિના સર્જનહાર રે એને તમે ઓળખીયો. રામ સૃષ્ટિના સર્જનહાર રે એને તમે ઓળખી લો. મોરના પીછામાં રંગ કોણે પૂર્યો. જુઓ મોરના પીછામાં રંગ કોણે પૂર્યો. મોરના પીછામાં રંગ કોણે પૂર્યો. જુઓ મોરના પીછામાં રંગ કોણે પૂર્યો. એવા કીડીના યાતરડા કોણે કર્યા. એવા કીડીના યાતરડા કોણે ગયા. એવા કીડીના યાતરડા કોણે કર્યા. એવા કીડીના યાતરડા કોણે ગયા. એવા મોરના પીછામાં રંગ કોણે પૂર્યો. જુઓ મોરના પીછામાં રંગ કોણે ભર્યો. મોરના પીછામાં રંગ કોણે પૂર્યો. જુઓ મોરના પીછામાં રંગ કોણે પૂર્યો. એવા કીડીના યાતરડા કોણે ગયા. 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 એ તો ઝીણી કળાનો જાણનાર રે એને તમે ઓળખીયો. એ તો ઝીણી કળાનો જાણનાર રે જેને તમે ઓળખી લો. ઝીણી કળાનો જાણનાર રે એને તમે ઓળખીયો. એ તો ઝીણી કળાનો જાણનાર રે જેને તમે ઓળખી લો. રામ સૃષ્ટિના સર્જનહાર રે એને તમે ઓળખીયો. રામ સૃષ્ટિના સર્જનહાર રે એને તમે ઓળખી લો. એને તમે ઓળખીયો. 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 એને તમે ઓળખી લો. વદય વદય કમંડનમ સમસ્ત પાપખંડનમ સભાપતિ રંજનમ સજીવનંદનંદનમ સુખી ચકુચ્છમસ્તકમ સુનાદવેણ અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણનાગરમ. મનોજ ગર્વ મોચનમ વિશાલ લોલ લોચનમ વિદુત ગોપશોધનમ નમામિ પદ્મલોચનમ. કરારવિંદ ભૂધરમ સ્મિતાવલોક સુંદરમ મહેન્દ્ર માનદારણમ નમામિ કૃષ્ણવારણમ. કદંબ સુન કુંડલમ સુચાર ગંડમંડલમ ગદાંગને કવલ્લભમ નમામિ કૃષ્ણ દુર્લભમ. યશોદયા સમોદયા સગોપયા સનંદયા સંસુકેન્દ્રદાયકમ નમામિ ગોપનાયકમ. સદેવ પાદ પંકજમ મદીય માનસે નિજમ દદાનમૂર્તમાલકમ નમામિ નંદબાલકમ. સમસ્ત દોષ શોષણમ સમસ્ત ગોપમાનસમ સમસ્ત ગોપ
જનહાર રે એને તમે ઓળખી લ્યો 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 સૃષ્ટિના સર્જનહાર રે રામ સૃષ્ટિના સર્જનહાર રે એને તમે ઓળખી લ્યો ભક્તો તણા પ્રતિપાલ રે એને તમે ઓળખી લ્યો રામ ભક્તો તના પ્રતિપાલ રે એને તમે ઓળખી લ્યો સૃષ્ટિના સર્જનહાર રે એને તમે ઓળખી લ્યો રામ સૃષ્ટિના સર્જનહાર રે એને તમે ઓળખી લ્યો સૃષ્ટિના સર્જનહાર રે એને તમે ઓળખી લ્યો રામ સૃષ્ટિના સર્જનહાર રે એને તમે ઓળખી લ્યો 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 એતવદેવ જિજ્ઞાસં તત્વ જિજ્ઞાસુરાત્મના. તેથી બધાની ભીતર ભગવાન છે. ચતુશ્લોકી ભાગવતમાં ગાયું કે બધાની અંદર હું છું. એતાવદેવ જિજ્ઞાસં તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્યવૃત્તિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. છતાં પણ જરૂર પડે ત્યારે બધાને છોડીને હું જતો રહું છું, બધાને મૂકી દઉં છું. છતાં પણ હાલો બેસી જાઓ બેનો, હવે બેસી જાઓ બધા. ભાઈ વડીલ બસ આભાર હો. એ બધામાં હું છું. અને એ તત્વથી એ તત્વને ઓળખવું એનું નામ તત્વજ્ઞાન છે. ચતુશ્લોકી ભાગવતમાં ગાવાનું એતન મનંતમ સમાતિષ્ઠ પરમેણ સમાધિના. શેનાથી ઓળખાય? જીવ જ્યારે સમાધિમાં જાય ત્યારે. સમાધિની બહુ ટૂંકમાં એક જ વાક્યમાં તમારે વ્યાખ્યા કરવી હોય તો બધાની વચ્ચે તમને એકલા પડતા આવડી જાય એનું નામ સમાધિ. એ જીવ જ્યારે બધાની વચ્ચે એકલા પડતા આવડી જાય એને એ સમાધિની સ્થિતિમાં થાય છે. અને પછી એ પરમાત્મા પરમ તત્વને ઓળખે છે. સર્વદર્શી, સમદર્શી અને સર્વ કાળદર્શી છે ઈશ્વર. હે રાજા, મૂળ ભાગવતના 4 શ્લોક છે. એ ભાગવતનો વિસ્તાર થયો. આ ભાગવત ચતુશ્લોકી હતું એ મારા પિતા વેદ વ્યાસના હાથમાં આવ્યું. બ્રહ્માજીએ નારદજીને સોંપ્યું. તમ નારદ પ્રિયતમો રીકથાદાનામ અનુવ્રત. એક શબ્દનો પ્રયોગ કર્યો છે કે આ કથાનું સર્વોત્તમ દાન મારા પિતા બ્રહ્માજીએ નારદજીને કર્યું. દાન ઘણા બધા પ્રકારના છે પણ કથા જેવું બીજું કોઈ દાન નથી. અને એ દાન એને મળ્યા પછી નારદજીએ સનત કુમારોને આ દાન કર્યું. આ દાન મળતાની સાથે પછી વેદ વ્યાસને આ કથા ગવાણી. આમ ક્રમ જોઈએ તો પેલા બ્રહ્માજીના હાથમાં આવ્યું. બ્રહ્માજીએ સનત કુમારોને આપ્યું, સનત કુમારે નારદજીને આપ્યું, નારદજીએ વેદ વ્યાસને આપ્યું, વેદ વ્યાસે સુખદેવજી મહારાજ કહે છે આ ભાગવત મને ભણાવ્યું. અને આ ભાગવત ભણાવવાના કારણે
મહાભાગવતો રાજન પીતરમ પર્યતોષયતા. આ ભગવાનની કથા પરમ પ્રિય બની, જેની સેવા કરવાથી અંતકરણ સંતુષ્ટ થયું, અનેક પ્રકારના તેજસ્વી ઉપદેશો પ્રાપ્ત થયા. આ વિરાટ પુરુષ વડે આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ બધું મને જ્ઞાન મળ્યું. ભાગવતના મૂળ 10 લક્ષણો છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઊતિ મન્વંતર ઈશાનું કથા નિરોધ મુક્તિ અને આશ્રય. હવે સર્ગ એટલે શું ભાગવતમાં બતાવ્યું છે? મહત્તત્વની ઉત્પત્તિ એટલે 5 મહાભૂત જે છે એ સર્ગ છે. વિસર્ગ એટલે સૃષ્ટિના નિર્માણ, સ્થિતિ એટલે ભગવાન વિષ્ણુની ઉત્પત્તિ, પોષણ એટલે ભગવાન ભક્તોની ઉપર જે કૃપા વરસાવે છે તે, મન્વંતર એટલે અનેક રાજાઓની કથા, ઊતિ એટલે વાસનાના બંધનમાંથી કેવી રીતે મુક્ત થવું, ઈશ કથા એટલે પરમાત્માના વિવિધ અવતારોની કથા, નિરોધ એટલે જીવનને કેવી રીતે અપનાવવું, અને છેલ્લે મુક્તિ એટલે સ્થિતિને સમજવી, અને છેલ્લું છે લક્ષણ 10મું એ આશ્રય. બધાય તત્વમાંથી એવા તત્વનો આશ્રય કરીએ કે જે તત્વનો આશ્રય કરવાથી આપણા જીવનમાં શાંતિ મળે. આપણે એના દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે તેને જ સંત કહીએ. 10 લક્ષણો છે. આ શરીરની અંદર પહેલી વહેલી વસ્તુની ઉત્પત્તિ થઈ છે, એ ઉત્પત્તિનું સ્થળ બતાવ્યું છે મુખ. શરીરમાં પહેલા મોઢું બને, મોઢું બન્યા પછી તાળવું બને, તાળવું બન્યા પછી જીહવા બને, જીહવા બન્યા પછી નાક બને, નાક બન્યા પછી વાયુ દેવતા ગંધલે બને, પછી આંખ બને. આમ ધીમે ધીમે કરતા કરતા આખા શરીરની રચના થાય છે. અને માણસ તૈયાર થઈ જાય ને પછી માણસને ભગવાન 4 વસ્તુ આપે. એમાં પહેલી વસ્તુ છે, એ વસ્તુનું નામ છે કાળ, સમય. હવે હું તમે વરસ લઈને નથી આવતા, શ્વાસ લઈને આવીએ છીએ. પછી શ્વાસને વરસમાં ફેરવીએ. વિદેશ આપણે ગયા હોય ને પછી વિદેશમાંથી આપણને કોઈ $5000 આપે તો પછી અહીંયા આવ્યા પછી કેમ આપણે ભારતીય નાણું કરવું પડે? એનું કરીએ ને પછી. ત્યાંથી તો 5000 આપ્યા આપણને, અને અહીંયા આવ્યા પછી 5000 આપણે વટાવીએ, અને અહીંની જે કરન્સી ચાલતી હોય, અહીંના જે પૈસા ચાલતા હોય એમ આપણે ફેરવીએ. એમ ભગવાન આપણને છે ને શ્વાસ લઈને મોકલે છે, ડોલર લઈને મોકલે, જાઓ તમે ફેરવી નાખો. પછી આપણે એના વર્ષમાં કન્વર્ટ કરીએ, ફેરવીએ. એનો હિસાબ છે બધો. 24 કલાકમાં 21600 શ્વાસ લઈએ છીએ આપણે. આ 21600 માંથી અડધા ઊંઘીએ છીએ, એટલે 10800 ગયા. 10800 જે બચ્યા એની ઉપર 10મો ભાગ આપણે કાઢવો જોઈએ, એટલે 1008 બચ્યા. અને 1008 ઉપર એક શ્વાસ ઉપર એક નામ લેવાવું જોઈએ, એટલે 108 ની માળા આવી. એક માળા ફેરવો ને એટલે તમે 10008 નામ લીધા ગણાય. ભાલા બહુ કળિયુગમાં સ્કીમ છે. 1+1 નહીં, 1+ કેટલા ઈ જ નક્કી નથી. કલયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરે ભવ પારા. તુલસીદાસજી મહારાજ. અને તેથી 10008 વૈદા છે, જે એમાંથી 1008 આપણે, એમાંથી પાછા 108, અને 108 ની ઉપર પાછો એક મેર બેઠો છે માળાની ઉપર, બધું ભેગું કરીને બેસી. હા આવવાનું થાય ને એટલે પછી પગે લાગવું પડે. પછી માળા ફેરવીએ એટલે શ્વાસની સાથે માળા ગણાય. એટલે કાળ લઈને આપણે જન્મીએ છીએ.
માણસને બીજું મળે છે એ કર્મ મળે છે. કર્મને આપણે બધા ભાગ્ય કહીએ છીએ. तमन्नाओं के दुनिया हर इंसान बसाता है, पाता वो ही जो यहां तकदीर लाता है. આ કર્મ છે. તુલસીદાસજી મહારાજે કહ્યું કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. અને ભાગવતમાં લખેલું છે કર્મણા જાયતે જંતુ કર્મણેય વિલિયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવાભિ પ્રપદ્યતે. 6 વસ્તુ કર્મને આધીન છે. સુખ, દુઃખ, ભય, કલ્યાણ, જન્મ અને મરણ. આ કોઈ આ દુનિયામાં કોઈ ન કહી શકે કે આવતીકાલે તમે આમ જો વહી જવાના છે. કારણ કે જે કે છે ને જ ખબર નથી ક્યારે જવાનું. તેથી સુખ, દુઃખ, ભય અને કલ્યાણ, ક્ષેમ, જન્મ અને મરણ ઈશ્વરાધીન છે. ભગવાનના 6 વસ્તુ પોતાના હાથમાં રાખી છે. પ્રયત્ન કરવાની જિમ્મેદારી જીવની છે, પણ કૃપા તો ઈશ્વર જ આપે. ઘણી વાર આપણા મનમાં આવે ને કે આપણે મહારાજને પગે લગાડી દઈએ તો છોકરો 10માં પાસ થઈ જાય. રામ કયો આખું વર્ષ ગેમ રીમોથી થાય. મહારાજ કદાચ માથે બેસી જાય ને તોય ન થાય. પ્રયત્ન કરવાની જિમ્મેદારી આપી છે. મહારાજ એટલું કહી શકે માથે હાથ મૂકીને ભગવાન તે જે વાંચ્યું છે એ તને ટાઈમે યાદ કરાવે. એ આશીર્વાદ. એવું ન હોય કે દવા નહીં લેવાની, દવા લેવાની, પણ એ દવા તારા શરીરને અનુકૂળ થઈ અને તને એ લાગુ પડી જાય એ આશીર્વાદ. 10 દિવસ હોસ્પિટલમાં રહેવાના હોઈએ અને 5 દિવસે છૂટા થઈ જઈએ, ઘરે આવતા રહીએ, તો એ 5 દિવસ આપણા માટે કોઈની કૃપાનો આશીર્વાદ છે. એ કૃપા છે. ધીરુભાઈના બેન નથી આવ્યા કથામાં. બહુ એને કથામાં આવવાનો બહુ આનંદ હતો. તમારે જયસુખભાઈ રામાણીના ધર્મપદ. મને તો ખબર જ નહોતી. મેં તો હમણાં એક દિવસ કથાના આગલા દિવસે જયસુખભાઈને ફોન કર્યો. બધું કેમ છો, મજામાં? બધા લોકો આવી ગયા એમ. પછી એને બધી વાત કરી. મને બધી વાત ઉપરથી એક વાત બહુ ગમી. મને કે શાસ્ત્રીજી એ આવી શક્યા નથી. અહીંથી લોકો બધા એને બધા વિડીયો કોલિંગ, અત્યારે તો બહુ સુવિધાઓ થઈ ગઈ એટલે એ તો અહીં હાજર હોય એમ જ એને બધું બતાવવામાં આવે છે અહીંથી. પણ બહુ વાત મને ગમી. મને કે જે કાંઈ થયું તે બધું બરોબર છે, પણ ભગવાનની મારી ઉપર એટલી બધી કૃપા કહેવાય કે આ રોગની અંદરથી મરણ પથારીએથી બહાર નીકળવું એ પરમાત્માની કૃપા વગર થતું નથી. આ જે વિચાર છે આ આશીર્વાદ છે. એમાં કોઈનું કંઈક પડ્યું હશે જેને કારણે એમાંથી બહાર આવે છે. આપણે ઘણી વાર કહીએ છીએ કે મોટું કોષનું આપણી ઉપર સર્જન હતું અને સોયથી ઉકેલાઈ ગયું. સોયથી ઉકેલાઈ ગયું એ દ્રષ્ટિનું નામ ઈશ્વર આશીર્વાદ છે. તેથી બીજી વસ્તુ છે એ કર્મ છે. હાલા એક વાત યાદ રાખજો, કર્મ માણસને ભોગવવું જ પડશે. કદાચ આ શરીર નહીં ભોગવે તો બીજું શરીર ભોગવશે. કર્મ કર્મ છે. મારો ઉતારો છે ને એની ઘરે કૂતરું છે, તો હું બેઠા બેઠા વિચાર કરતો રોજ સવારથી સાંજ સુધી આમ એ બધું હું રાતના બેઠો ફળિયામાં તો કે આનું કાંઈક એવું તો કર્મ હશે ને. એને બોલો ખાટલો ઢાળી દે, એની માંથી હુવે, રાતે 3 વખત એને ફરવાનું, ઠંડી ન લાગે એમ આખું ઘર એનું ધ્યાન રાખે. ભલે નહીં એ સરજાણું કૂતરું, પણ કર્મ તો એનું કાંઈક હશે ને કે એવા ઘરની અંદર એ ગયું કે લોકો એની સેવા કરે છે. અને ઘણા કૂતરા એમને આટા મારતા હશે બિચારા, જેના દરવાજે ઊભું રહે એની ત્યાં ધોકો પડે. એ કર્મ છે. તેથી કર્મ પ્રધાન વિશ્વ કરી રાખ.
કર્મ લઈને આવીએ છીએ. ત્રીજી વસ્તુ માણસને આપવામાં આવે છે રાજા, એ વસ્તુનું નામ છે દ્રવ્ય, પૈસા, સંપત્તિ. ચાર આપણી સર્વોત્તમ સંપત્તિ છે. સાંભળજો ખાસ. પેલી સંપત્તિ આપણા શરીરનું સુખ, આ લક્ષ્મી છે આપણી. બીજી સંપત્તિ સમજે એવી ઘરવાળી. સમાજમાં મોટા થઈને ફરતા ને ઘરવાળી એમ કે મહેમાનને ન લાવતા હો. હા, લાવતા હો કે ત્યાં સુધી વાંધો નહીં, લાવતો હો એમ હોત કેવો. હા, તો બહુ ફાસ્ટ યુગ આવ્યો છે ને, એટલે ઘરવાળાને તું ક્યાં ગયો તો, ઓફિસે ક્યાં ગયો એ બિચારો. સમજે એવી ઘરવાળી. વિચારો તો ખરા, જલારામ બાપાની ઘરવાળી કેટલી સમજુ હશે, કેટલું એને પોતાના પતિના જીવનમાં પોતાના જીવનને સમર્પિત કર્યું હશે. એક સાધુ દરવાજા ઉપર આવીને ઊભા રહે અને સાધુ એમ કે છે તારી પત્નીનું તું દાન કરી દે. અને તુરંત જલારામ બાપાએ માં વીરબાઈની સામે જોયું, આંખથી આંખ મળી. માં વીરબાઈએ જવાબ આપી દીધો, હે નાથ, તમારું જો વ્રત ટકતું હોય તો આ સાધુના પગલે પગલે ચાલવા માટે હું તૈયાર છું. હું તો બહુ આનંદિત થઈ છું કે મને મારો બાપ મળી ગયો છે. આ સમજે એવી ઘરવાળી, આ આપણી સંપત્તિ છે. ત્રીજું, સત્કાર્યમાં વાપરતી રહેલી, વપરાતી રહેલી સંપત્તિ, આ આપણું દ્રવ્ય છે. એમને મંડપ રખાય પૈસા વગર. પાણી પીવું હોય તો 2 રૂપિયાની પેલી આવે છે. શ્વાસ લેવો હોય તો પૈસાની જરૂરિયાત પડે. તો જે સંપત્તિ ખર્ચાણી એ દ્રવ્ય છે. આ પૈસા ઉડાડ્યા નથી, આ પૈસાનો સદુપયોગ થયો છે. અને ચોથી વસ્તુ છે સંસ્કારી સંતાનો આપણું દ્રવ્ય છે. બેંક બેલેન્સ 50 લાખ હોય ને એક વખત બિટકોઈન નો 2 બાઈટ નાખે ગિરિરાજ ધણકી જાય, વાત પૂરી. બહુ ઉપડ્યું છે ને હમણાં. સમજેલા સંતાનો હોવા, એ દીકરો હોય કે દીકરી હોય, બાપ એ આપણી લક્ષ્મી છે. ઈશ્વર આવું દ્રવ્ય આપે. અને ચોથી વસ્તુ ભગવાન આપણને આપે છે, એ વસ્તુનું નામ સ્વભાવ છે. બધુંય બદલે, સમય બદલી જાય, તમારું કર્મ પણ બદલી જાય, તમારું દ્રવ્ય પણ બદલી જાય, પણ શાસ્ત્ર સમજાવે છે સ્વભાવ બદલવો એ બહુ કઠણ છે. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ સ્વભાવનું પરિવર્તન લાવવા માટે માણસે એક જ આશ્રય લેવો પડે છે, અને તે આશ્રયનું નામ સત્સંગ છે. હે રાજા, જીવ જ્યારે સત્સંગ કરે છે ત્યારે એના સ્વભાવનું પરિવર્તન આવે છે. ત્યારે એ જીવ છે એ આશ્રય સુધી પહોંચે, મુક્તિના દરવાજા સુધી જાય છે. તેથી પંચ મહાભૂતનું બનેલું આ પૂતળું, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. પધારો ગુરુજી, પધારો પધારો. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પ્રણામ. માલસર આશ્રમના ગુરુજી છે આ, એટલે મેં એને સત્કાર્યા. સંસ્કૃતની અંદર બહુ મોટી વિદ્વતા છે એની આગળ. મેં બહુ આગ્રહ કર્યો હતો. અહીં અમરેલીમાં એની કથા ચાલે છે. મેં કહ્યું પધારો. અમને એમ થાય કે અમે નર્મદાના કિનારા સુધી પહોંચી ગયા. નમામી દેવી નર્મદે, તમારા ખંભા ઉપર એક ભાર મૂકું છું. માલસર જાઓ ત્યારે અમારી પ્રાર્થના કરજો, જગતનો નાથ અમને માલસર લઈ જાય ક્યારે.
બાપ. આ 5 કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય છે અને 11મું મન છે. ભગવાને બધું આપ્યા પછી એક વસ્તુ જીવને આપી છે, આદાનું અભયાશ્રયમ. ભય અને અભય બંને સ્થિતિ જીવે આપણને આપી છે. માણસ તારે તો અભય થઈ જાય, માણસ તારે તો ભય થઈ જાય. અને જો ભય ન મૂક્યો હોત, ભય આટલો બધો છે તોય નથી કહેતા ઘણા લોકો ભગવાન શું કરશે, બહુ બહુ તો મારી નાખશે ને. ભલે મારી નાખે, મારે નહીં. ઈશ્વરની આગળ લાકડી છે જ નહીં. રામ કિસી કો મારે નહીં, ऐसो पापी नहीं राम. आप मर जात है कर कर कूड़े काम. મનના વિચારથી તમે નિર્માલ્ય થયા એટલે સમજી લેજો તમારું મૃત્યુ નજીક આવ્યું. જેનો વિચાર શુદ્ધ છે એનું આયુષ્ય લાંબુ છે. ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી જીવતા એમ કહીએ છીએ આપણે. તો શરીરને તો સતઃ જીવમ શરદઃ, 100 વર્ષનું જ આયુષ્ય છે. તમને નથી લાગતું આજ પણ પતંજલિ મહારાજ જીવે છે? તમને નથી લાગતું આજ પણ સુખદેવજી મહારાજ વેદવ્યાસ જીવે છે? આ પોથીને માથા ઉપર લઈને આજ પણ આપણે નાચીએ છીએ. મનની એક ભૂમિકા મહાભારતમાં બતાવી છે કે જેટલું મન તમારું હકારાત્મક હોય એટલું આયુષ્ય તમારું વૃદ્ધિ પામે, વધે. આપણે ઘણા નથી જોતા 40 વર્ષ આવ્યો ભાભા જેવો થઈ ગયો, વૃદ્ધ થઈ ગયો. આપણે પૂછીએ ભલામણ તારું શરીર સાવ ગળી ગયું, આમ કેટલી ઉપાધિ, તમને શું ખબર? ઉપાધિ ક્યાંથી નિર્મિત થઈ? ઉપાધિ ક્યાંથી આવી એ શરીરમાં? આને ઉપાધિ કહેવાય એ નક્કી કોણે કર્યું? મને નક્કી કર્યું. કૃષ્ણ ભગવાન ગીતામાં અર્જુનને કહે છે, એક વખત સર્વધર્મ પરિત્યજ્યમ મામ એકમ શરણમ વ્રજે. મારી આગળ આવી જાય, મારી આગળ આવી જાય એટલે આમ દોડીને આવતો રહે એમ નહીં. તારું મન છે એ તું મને આપી દે. જી હવે સદેવમ ભજ સુંદરાણી નામાની કૃષ્ણ મનોહરાણી સમસ્ત ભક્તા વિનાશનાની ગોવિંદ દામોદર માધવેલી સુખાવસાન ઇદમેવ સારમ દુઃખાવસાન ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ ચાપ્યં ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર માધવેતી. ન મે મૃત્યુ શંકાયો ન મે જાતિ ભેદ દાનેવ મેને માતા ન બંધુર્ન મિત્રં ગુરુર્નૈવ શિષ્ય ચિદાનંદ રૂપં શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. જી હવે સદૈવમ ભજ સુંદરાણી. તુલસીદાસજી મહારાજ કહે છે, તે શિર તંબુરી સમતુલા જેન નમત હરિ ગુરુ પદ મૂલા.
હૃદય હૃદય નથી, જે હૃદયમાં ભગવાન નથી. મન એક વખત ઈશ્વરને આપી દઈએ. એતદ ભગવતો રૂપમ સ્થુલમ તે વ્યાહતમ મયા. સ્થૂળ અહીં પડ્યું રહે, સૂક્ષ્મ આની અંદરથી જાય. હવે નામ, રૂપ અને ક્રિયા એ કોને છે? આત્માને તો કઈ છે નહીં. આત્માનું કોઈ નામ જ નથી. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુમ વ્યાપ સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધ ચિદાનંદ રૂપ. પ્રભુ તમારા પ્રેમનો એવો દીવાનો છું, જીવ મટીને તવ કૃપાથી હવે શિવ થવાનો છું. અને બહુ દેશી ભાષામાં કેવું હોય તો, તારા આત્માને ઓળખ્યા વિના હે ભવના ફેરા નહીં તો બહુ મોટું તત્વ જ્ઞાન, આત્માન પરમાત્માન તત્વન તત્વચિંતન એમાં ન જવું. આપણા મહાપુરુષો બે જ લીટીમાં કહી ગયા. પણ આત્માના દર્શન ક્યારે થાય? તારી ભ્રમણાને ભાંગ્યા વિના હે લખ 84 નહીં તો. અને આ બધું થાય તો એક પગથિયું ચડી જાય. ઈશ્વરયંસ જીવય વિનાશી ચેતનયમ સહજ બડે ભાગ માનુષ તન સુર દુર્લભ ગ્રંથ ઈશ્વરયંશ જીવય વિનાશી ચેતનયમલ સહજ સુંદરા. તેથી નામ પણ શરીરને છે, જય હો. રૂપ પણ શરીરને છે. આપણે કાળા ધોળા શરીર છે. કોઈ સ્માર્ટ હોય, કોઈ બ્યુટીફુલ હોય. આપણું શાસ્ત્ર સમજાવે છે કે બહારનું શરીર કદાચ તમારું કઢંગી હશે તો હાલશે, પણ ભીતરનો ભગવાન તમારો શુદ્ધ હોવો જોઈએ. શુદ્ધ. તેથી નામ પણ શરીરને છે. કોણ મરી ગયું? તો કે ફલાણા ભાઈ, એટલે મરી ગયું એટલે શરીર મર્યું છે. રૂપ પણ શરીરને છે. અને જિંદગીની નાની મોટી સર્વ ક્રિયા પણ શરીરને છે. હે રાજા, તેથી જેટલા બંધનો છે ને એ શરીરની સાથે જોડાયેલા છે. આ મારો દીકરો ને આ મારો બાપ છે, આ મારી ઘરવાળી ને આ મારી માત છે. મુવાની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈ નથી. જ્યાં શરીર છે એના બધા સંબંધો જોડાય. બાકી હે રાજા, આત્મ પરમાત્મા છે. સત્વ ગુણ પ્રાધાન્ય બને, રજો અને તમો ગુણ છે ખતમ બને, ત્યારે એ જીવ છે એ જ્યાં બેસે ત્યાં વૈકુંઠ બને.
ભગવાન મહાવીર સ્વામી એ જ્યારે યાત્રામાં નીકળતા અને જ્યારે રસ્તા ઉપર ચાલતા ત્યારે આજુબાજુના દોઢ ગાવ એટલે 4 કિલોમીટરની અંદર કોઈ પશુ હિંસા કરવા માટે આમ તૈયાર થયું હોય અને આમ સિંહ એમ નક્કી કરે કે હવે સામે ગાય છે અને આમ ત્રાપ મારવી જ છે અને આમ પૂરેપૂરી તૈયારી હોય અને ભગવાન મહાવીર એની બાજુમાંથી નીકળે અને 4 કિલોમીટરના વિસ્તારમાંથી નીકળે એટલે એ હિંસા છોડી દેતો. અને આભા કહેવાય. શરીરની હોરા હોય એ ચાલતી હોય. ચોઘડિયા હોરા પ્રમાણે છે ને. પછી ધીમે 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 સત્વગુણ પ્રાધાન્ય બને. સત્વગુણ જ્યારે પ્રાધાન્ય બને ત્યારે જીવ જ્યાં બેસે ત્યારે લખેલું છે સર્વ વિકાર આત્મા બુદ્ધિર વિજ્ઞાન રૂપિણી. એનો બધો વિકાર, એની બધી બુદ્ધિ, એનું તમામ વિજ્ઞાન ઈશ્વરના રૂપની અંદર લીન થઈ જાય. રાજા મને હું પણ મટી જાય અને મારું હું છે ઈશ્વરમાં લીન થાય તો મિશ્ર કર્મ છે એનું નષ્ટ થાય છે. અને સત્વગુણ ખીલ્યા પછી જો એ સત્વગુણને સાચવે નહીં અને એની ભીતર રજો અને તમો ગુણ આવી જાય તો એ સૂર નો નાર કાહા, તો એ માણસ, સૂર એટલે શુદ્ધ, એ શુદ્ધ માણસ નરકમાં બેઠો છે એવું જ એને દેખાય, ફીલ થાય. મેં કથામાં કહ્યું હતું બાપ સ્વર્ગ ને નરક ઉપર છે કે નહીં તો આપણને ખબર નથી. બહુ આપણે તો બહુ એટલો અભ્યાસ કર્યો નથી. આજે મહાપુરુષો ધ્યાન ધારણાને ઓળખતા હશે ને જોયું હશે કદાચ, પણ એક વાત મને પાકી ખબર છે. મેં કહ્યું હતું કથામાં કે તમે બેસો અને એક પછી એક આવતા આવતા તમારી બાજુમાં 10 જણા બેસી જાય તો સમજવાનું તમે સ્વર્ગમાં બેઠા છો, અને 10ની વચ્ચે તમે જાઓ અને એક એક ઉઠી હાવની ઘરે જતા રહે સમજવાનું તમે નરકમાં બેઠા છો. સીધો હિસાબ છે. કેટલું જીવા એ બહુ મહત્વનું નથી, પણ તમે કેવું જીવા છો એ છે. તેથી આ શરીરને ધર્મ આપ્યો છે. બહુ ગડબડ થઈ ગઈ છે. ધર્મ અને સંપ્રદાય આપણે ભેગા કરી દીધા છે. ઘણા બધા તમે કયો ધર્મ પાળો છો? ધર્મ તો બધાનો એક જ છે, સનાતન. 30 લક્ષણો ભાગવતમાં ધર્મના છે. એમાં મુખ્યત્વે 4 બતાવ્યા છે: સત્ય, દયા, તપ અને પવિત્રતા. શું છે? પણ ધર્મ સુધી પહોંચવા માટેના બધા આ સંપ્રદાયો એટલે કેડીઓ છે. ધીમે ધીમે કરતા કરતા તમે ત્યાં પહોંચો. પરિણામની આશા વગર પરમાત્માનું કામ કરવું એ મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ છે. આપણે રિઝલ્ટ પહેલા જોઈએ છે. આંકડા માંડી આપણે પેપર દઈને આવે ને એટલે 4 માંથી 3 તો આવશે જ. પછી હિસાબ માંડી બધા જોજો, બધા આ કરતા જ. મેં કર્યું હતું 10માં હતો ત્યારે. આપણા આંકડા બધા ખોટા પડ્યા. બધા આંકડા માંડીએ ને કે આટલા આવશે, આટલા આવશે, આટલા આવશે. આપણા પેરેન્ટ્સ આપણને પૂછે, મા બાપ કેમ થશે? આમ જો પપ્પા 80 ઉપર તો આવવાના જ છે, પણ ટોટલ હોય આપણું. અનુમાન બાંધીએ છીએ હું તમે, પણ નિષ્કામ ભાવે કોઈ પણ પ્રકારની પરિણામની આશા વગર તમે પરમાત્માના માટે તમારા ચરણને ચલાવો. એ કાર્યને શાસ્ત્રકારોએ ભક્તિનું સૂત્ર કહ્યું છે. એટલે ગોપી ગીતમાં ગોપી ગાય છે, નખલુ ગોપિકા નંદનો અખિલ અંતરાત્મા
શિખન સારથી તો વિશ્વગુપ્ત સખ ઉદેવા સાત શરદુદાશયા સાદુદાસ સરસિયોદર શ્રી વૃષા સુરતનાથ તે અશુલ્ક દાસિકા વરધની ગ્રંથો નેહ કિંબર. કરી જ ન શકે, તું મારી જ ન શકે કૃષ્ણ. આ શુલ્ક છીએ, આધ્યાત્મ છે ગોપી ગીતો. ઈશ્વરને કહેવાની તેવડ છે ગોપીઓમાં. ગોપી એટલે પરસોત્તમ મહિનામાં પાણી ઉડાડે એની વાત જ નથી ક્યાંય ભાગવત. હવે તો ગોપી મોડર્ન થઈ ગઈ છે. વન ભોજન કરવાનું તો હોટલ બુક કરાવે. આવના ઘરવાળાને કીધું 500 દઈ દેજો, વન ભોજન છે. મેનુ તૈયાર, ફોન કરીને લખાઈ દે. ડ્રેસ કોડ પછી બધાને એક સરખો હોય, નકશી મેચિંગ. બધા લાલ કલરના પટાવાળી ઘડિયાળ પહેરજો, હા ન હોય તો લઈ લેજો, વન ભોજન છે. એની વાત નથી વાલા. ગોપી કોઈ પાત્ર નથી, ગોપી એ માણસની વૃત્તિ છે. એવું નહીં સમજવાનું કે ગોપી એટલે સ્ત્રી. ભોગાબદરમાં દાસી જીવન થઈ ગયા એક ગોપી હતી. અમારા જુનાગઢનો નરસિંહ મહેતા ગોપી હતી. ધ્રુવ અને પ્રહલાદ ગોપી હતી. ગોપી એ ભાવ છે. ગોપી પીબતી ભક્તિ રસાહા ઇતિ. ગોપી ગો એટલે ઇન્દ્રિય અને પી એટલે વિજય. જેણે પોતાની 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11માં મન ઉપર વિજય મેળવ્યો છે એ જીવ માત્ર ગોપી છે. હકદાર છે ઈશ્વરને કહેવાય. અને હકદારને બહુ ચિંતા ન હોય કાંઈ. આ ગામમાં હું ચોથી વખત આવ્યો છું, તમારા બધાનો હક થઈ ગયો છે ને મારી મારી. બધા હકથી મને કાંઈ કહે, મને બહુ ગમે પણ કરવું. આપણે કોઈને લાયક તો બન્યા. આમ તો અમે ચોથા દિવસે પધરામણી ચાલુ કરીએ ગુરુજી, પણ અમારે એટલી બધી અહીંયા બહુ આમ મોડું થયું છે કે આજથી જ પધરામણી ચાલુ કરવી પડે એમ છે, ફરજિયાત. હકથી કે છે એમ થોડું હાલે. બોલ, આ કથા પહેલા જે લોકોની ઘરે અમે રોકાણા હોય 7 દિવસ, એ લોકોને પ્રેમ હોય. વિચારો તો ખરા, એક સામાન્ય વ્યવહારમાં પત્નીની ઉપર પતિનો હક છે એટલે પત્નીને તું કહેવામાં આવે છે. હક હોય ત્યાં સાથે સાથે પ્રેમ પણ હોવો જોઈએ. અને પ્રેમ હોય તો હક આપણે જતાવી શકીએ. અહીં ગોપી એ હક છે એટલે ગોપી કે. અને કોઈ પણ પ્રકારના પરિણામની અપેક્ષા વગર કૃષ્ણને એને પ્રેમ કર્યો છે. હવે તો બહુ સસ્તો થઈ ગયો પ્રેમ. ગુલાબના ફૂલમાં વહી ગયો, કોલેજના બુકમાં વહી ગયો. પ્રેમ શબ્દ બહુ મોટો છે વાલા. સ્વાર્થ રહિત નિડર રહે પ્રેમ વિના જો હોય.
સતાર સાહેબનું ભજન છે, દીવાના દિલ તણી વાતો જગતના વેદ શું જાણે, ઉપરથી દેખાવના ગાંડા ભીતર ડાપણ ભરેલા એ જ ખરી મોજ માણે, દીવાના દિલ તણી વાતો જગતના વેદ શું જાણે. તેથી કોઈ પણ કર્મ છે એ કોઈ પણ પ્રકારની અપેક્ષા કર્યા વગર જ્યારે ઈશ્વરની આગળ ધરીએ છીએ ત્યારે આપણું એ કર્તવ્ય સાધારણ નથી રહેતું, અસાધારણ બને છે. અને બધી સ્થિતિમાં ભગવાનને વચ્ચે રાખો. હે રાજા, જ્યારે બધી સ્થિતિમાં ભગવાન વચ્ચે હશે ત્યારે એને ક્યારે રજોગુણ એને ક્યારે તમોગુણ નહીં સતાવે. એ આઠે પહોર આનંદમાં રહેશે, મસ્ત બનીને રહેશે. ત્યાર પછી ત્રીજા સ્કંદની અંદર સર્ગલીલામાં વર્ણન કરીને કથા ગાય છે. સુખદેવજી મહારાજ કહે છે, અનેક પ્રકારની સુખ સમૃદ્ધિ ઘરનો ત્યાગ કરી અને વિદુરજી તીર્થયાત્રામાં નીકળ્યા. જ્યારે સર્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બનીને આવ્યા, દુર્યોધનના મહાલયનો ત્યાગ કરી વિદુરજીના ઘરે જઈ અને ભોજન કરે છે. ભાગવતમાં એનું કારણ બતાવ્યું છે. વણ બોલાવે વિદુરજીના ઘરે ભગવાને ગયા, એનો અર્થ ભગવાને વિદુરજીને પોતાના માન્યા છે. અને પોતાના હોય એને નિમંત્રણની જરૂર હોય કે આવી જ જવાનું હોય, સીધો હિસાબ છે. તેથી વણ બોલાવે ગયા છે. રાજાએ પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ એ તો બતાવો, ભગવાન મૈત્રેયજી સાથે વિદુરજીનો મેળાપ ક્યાં અને ક્યારે થયો? પવિત્ર આત્મા વિદુરજીએ મહાત્મા મૈત્રેયજીને કોઈ સાધારણ પ્રશ્ન તો પૂછ્યા નહીં હોય, તો બતાવો ક્યાં ક્યાં પ્રશ્ન પૂછ્યા હતા. હે સાધુ શિરોમણી, ભગવાન વિદુરજીના ઘરે કેવી રીતે આવ્યા એ બધી કથા કહો. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, આ એ દિવસની વાત છે જ્યારે અંધ ધૃતરાષ્ટ્રએ બધું રાજ્ય હડપ કરી લીધું. ભગવાન શ્રી હરિ શાંતિના દૂત બનીને ગયા. કૃષ્ણ ભગવાન સમજાવવા લાગ્યા, થોડું ઘણું તમે આપી દો તો સારું છે. પણ પરિસભાના મધ્યમાં દુર્યોધન તાડ્યુકો સંચિત દાસ્યામી વિના યુદ્ધેન કેશવ, હે કેશવ, સોયની અણી જેટલી જગ્યા પણ અમે યુદ્ધ વગર નહીં આપીએ. દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું, દુર્યોધને ભગવાનનું અપમાન કર્યું. જો વાલા, એક વાત યાદ રાખજો, જે રાજ્યમાં ભગવાનનું અપમાન થાય એ રાજ્ય પતનના રસ્તા ઉપર જાય છે. પાપક્ષયમ રઘુનાથસ્ય સેવા અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બુદ્ધિ વિપરીત થાય. સુખદેવજી મહારાજ કહે છે, ભગવાન વિદુરજીના ઘરે ગયા. વિદુરજીએ સભા ત્યાગ કર્યો, ઘરે ગયા વિદુરજી. શ્રી વિદુરજી ઘરે પધાર્યા. શ્રી સુલભાઈએ શ્રી વિદુરજીને પ્રશ્ન પૂછ્યો, આપનો ચહેરો આટલો બધો કેમ ઉદાસ છે? શ્રી વિદુરજીએ શ્રી સુલભાને કહ્યું, ભગવાન શાંતિના દૂત બનીને આવ્યા, પણ ભગવાનની વાત ધૃતરાષ્ટ્ર મહારાજના કાન સુધી ગઈ. બધું ભૂલી ગઈ. શ્રી સુલભા એના મગજમાં એક જ વાત યાદ રહી ગઈ કે ભગવાન શ્રી હરિ મારે ત્યાં પધારે. ઉત્કંઠા થઈ, અભિલાષા થઈ, જલ્દી જલ્દી મારા ઘરમાં આવે, જલ્દી જલ્દી મારા ઘરમાં આવે. અને સાંજના સમયે સૂર્યાસ્તનો સમય છે. પતિ પત્ની ચર્ચા કરે છે. દરવાજા ઉપર ટકોરા પીડ્યા. જગત નિયંતા સાંજના સમયે સુલભાના ઘરે પધાર્યા. શ્રી હરિનો દિવ્ય રૂપ શ્રી સુલભા જોતી રહી ગઈ. આંખે દેખાતું બંધ થઈ ગયું. મુખના શબ્દ વિરામ પામ્યા. એક અક્ષર સુલભા બોલી શક્યા નહીં. હરિ હળવે દઈને ઘસાઈને જતા રહ્યા. સુલભાને એને ખબર નથી. બાપ પ્રેમની પરાકાષ્ઠા એ છે કે જીવના તનને અને જીવના મનને શૂન્ય બનાવી દે છે. તન મન એનું શૂન્ય બની જાય. ભગવાને પોતાના જાતે ચારપાઈ બિછાવી છે, માથે બેઠા છે. જગતનો નાથ કે છે, મને ભૂખ લાગી છે. दुर्योधन का मेवा त्यागी, शाक विदुर गिर खाई, सबसे ऊंची प्रेम सदा. ભગવાન સાથે જેનો નાતો છે એને કોઈ કાંઈ કરી શકે છે. અને આ પ્રેમ નથી મળતો વાડીમાં પાણી પાતા, આ પ્રેમ નથી મળતો
તેલ ચોળવાથી તાતા આ પ્રેમ નથી મળતો ગુજરી જુઓ ગામો ગામની આ પ્રેમ નથી મળતો ગોતતા વાટ અને ઘાટમાં આ પ્રેમ નથી મળતો કોઈ ગાંધી દોશીની હાટમાં કહે નરભેરામ પૂરો પ્રેમ ત્યારે મળે જ્યારે કૃપા થાય આ ઘનશ્યામની સુલભા અને ભગવાન શ્રી હરિ મળ્યા વિદુરજીએ અહીં નીતિ બતાવી વિદુરજીએ 108 નીતિ કૃષ્ણને બતાવી આપણા નીતિશાસ્ત્રના 3 મહાન વ્યક્તિના વ્યક્તિત્વ છે એમાં પહેલું નીતિશાસ્ત્ર છે એ વિદુરજીનું છે બીજું નીતિશાસ્ત્ર છે એ આપણા ભગવાન શ્રી કૃષ્ણનું છે અને ત્રીજું નીતિશાસ્ત્ર છે એ આપણા ચાણક્યનું છે ચાણક્ય નીતિ ઘણી બધી આખી જે માણસ બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીનું કરે ને એના છેલ્લા જે 2 સેમિસ્ટર હોય ને એમાં ચાણક્ય ભણવામાં આવે વિદુરની નીતિની ચર્ચા થાય જો વાલા ભગવાનના ભક્તો હોય ને એને મનમાં એમ જ હોય કે મારી સાથે ઘણાય જોડાઈને રહે તો બહુ સારું એટલે વિદુરજી પાછા ધૃતરાષ્ટ્ર મહારાજને મળવા જાય છે આમ પાછળ ચાલો રામચરિત માનસમાં ભાગ્યશ્રી કરો ગુરુજીને 2 ચોપાઈ સંભળાવો અને પછી કુંભકર્ણને જગાડે છે રામચરિત માનસમાં લંકાકાંડની અંદર 62માં દોરામાં વર્ણન છે તેની જગાયે ગા